નમસ્કાર, હું પ્રવીણભાઈ ખાચર, બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા. મારા ઇનોવેશનનું નામ છે સારું કામ સૌના માટે, ગુડ વર્ક ફોર ઓલ. આભના થાંભલા રોજ ઉભા રહે અને વાયુનો વીજળો રોજ હાલે, ઉદય હસ્તના દોરડા ઉપર રોજ રવિરાજ નટ બની માલે. આ ભાગતી ભાગતી પડી જતી રાત સૂર્યના હાથના આવે. કેમ કે કર્મવાદી બધા કર્મ કરે ને દેહને ઊંઘવું કેમ ફાવે. સતત પ્રજ્ઞાનો પ્રકાશ, સદાચારની અવરજવર અને ધર્મનો પહેરો હોય ત્યાં કદી કશી લૂંટાવાનો ભય રહેતો નથી. વિનોબા ભાવેના શબ્દો સાથે મારા ઇનોવેશનની શરૂઆત કરું તો એવું સરસ લખ્યું છે કે એક બાળકના જીવન વિકાસમાં પોતાની જાતને સમર્પિત કરવી એની તોલે આવે એવો જગતનો એક પણ આનંદ નથી, અને એ આનંદ એક શિક્ષકને મળતો હોય છે. આપ સૌ જાણો છો, કોરોનાની મહામારી વખતે બાળક છે એ શાળાથી વિખૂટું પડ્યું. ઓનલાઈન એજ્યુકેશનનો અવિરત મારો, જેને ક્યારે પણ મોબાઈલ, હમણાં સરસ મજાનું બાજુમાં મોબાઈલ ઉપવાસીનું ઇનોવેશન છે, ક્યારેય મોબાઈલ ન મળ્યો એવા બાળકને મોબાઈલ આપણે આપવો પડ્યો. પરિણામે આક્રમકતા, શાળાથી દૂરી, અનેક એવા દુર્ગુણોનો ભોગ બાળક બન્યું છે. એના કારણે સીધી જ શાળા ઉપર એના નૈતિક મૂલ્યોમાં આપણને જોવા મળે છે. અને એ મૂલ્યોનો હાંસદે થયો એના પરિપાક રૂપે મને વિચાર આવ્યો કે ચાલો ને બાળકોને એક આખો પાઠ ભણે એમાંથી એક મૂલ્ય નીકળે, ત્યારે એવું કંઈક કરીએ કે બાળક છે, મૂળ તો શિક્ષણ શા માટે સાહેબ હોય? સિલવર્ધન માટે, સ્વાસ્થ્ય માટે, પ્રાચીન સંસ્કૃતિના સંરક્ષણ માટે, અને છેલ્લો ગુણ છે જીવન નિર્વાહ. તો આપણે બધાએ એ જીવન નિર્વાહને પહેલા પકડ્યો છે, પણ શિક્ષણનો પૂર્ણ ધ્યેય એ છે કે સારા માનવીનું નિર્માણ થાય. અમે બધાએ નક્કી કર્યું કે એક સારું કામ કરી અને રોજ તમારે માં શારદાની પ્રાર્થના જ્યારે પૂરી થાય ત્યારે પ્રાર્થનામાં તમારે એક ચબરખી ધરવાની છે. અમે બધા શિક્ષક મિત્રોએ 250-300 થી વધારે સારા કામની યાદી બનાવી. તમે ઘરમાં કયા સારા કામ કરી શકો, બહાર કેટલા સારા કામ, વર્ગમાં, ઘરમાં, પરિસરમાં, બાહ્ય સમાજમાં. તો બાળક છે એના વિચારોમાં સારું કાર્ય કરવાનો એક હૃદયનો ભાવ જાગ્યો. પરિણામે રોજ એક નાનકડી ચબરખીમાં બાળક લખીને આવે કે મેં મારી નાની બહેનને ભાગાકારના દાખલા શીખવ્યા અને માથું ઓળાવી આપ્યું. તમે કલ્પના કરો કે એક બાળક નાનું એક નાનકડી ચબરખી શું કામ કરી શકે. કોઈ બાળક લખે કે મેં આજે પપ્પાની સાથે ભગવાનની પૂજા કરી, દાદાજીને પાણી ભરી આપ્યું, ચકલીને ચણ નાખી, મમ્મીને મેં વાસણ ઉખવામાં મદદ કરી, બાને લોટ બાંધી આપ્યો, સંજવારીથી વાળી આપ્યું, શાળાનો નળ ટપકતો હતો એ ટપકતા નળને મેં બંધ કર્યું, અહીંયા લાઇટ શરૂ હતી એ લાઇટને મેં બંધ કરી. અમારો પારસ દિવ્યાંગ બાળક છે, તો એ બાળક એ પોતાની રીતે ચાલી શકતો નથી, તો જમતી વખતે એની થાળી મેં લઈ આપી, એને લેશન કરવામાં મદદ કરી. આવા અનેક ગુણો, મૂલ્યો શીખવી શકાતા નથી દોસ્ત, મૂલ્યો એ આત્મસાત કરવાની વસ્તુ છે. તો ખબર ન પડતા આજે અમારી શાળામાં 35,000 થી પણ વધારે આવી સારા કામની જે નાનકડી ચબરકી છે, સાચા અર્થમાં મૂલ્ય શિક્ષણનો એક વ્યાપ અને શિક્ષણની સાચી પરિભાષા બન્યું છે. સફર में धूप तो होगी तुम निकल सको तो चलो, सभी है भीड़ में तुम भी चल सको तो चलो, किसी के वास्ते या राहें कहाँ बदलती है, तुम अपने आप को खुद बदल सको तो चलो. એટલે તસવીર બોલે છે કે આ સુરત બદલાડી છે, અને એના કારણે શિસ્ત આવી જાય, મૂલ્યો આવી જાય તો શિક્ષણ આપમેળે આવે છે. તમે જોઈ શકો છો કે અમારી શાળા, સરકારી શાળા શ્રેષ્ઠ શાળાના સૂત્રને સાકારિત કરતા છેલ્લા 4 વર્ષથી આ નાની ચબરકીના કારણે રાજ્ય કક્ષાએ 4 વર્ષથી સતત પ્રથમ ક્રમાંકે આવે છે. ચાલુ વર્ષે 4 જેટલા બાળકો પ્રાંત કક્ષાએ અને 2 બાળકો આ વખતે પણ અમારા બાળકો છે એ રાજ્ય કક્ષા ઉપર પોતાનું અજવાળું ફેલાવી રહ્યા છે. તો આ આજે તમને બીજી વાત નાનકડી એ મૂકવી છે કે લગ્નનો માહોલ હતો. અમારા બાળકોએ કંકોત્રીઓ છે લગ્ન પછી ઉકરડે અથવા તો ક્યાંક બહાર જોવા મળતી, અમારા બાળકોએ કોઈ કંકોત્રી ફેંકી નથી. 4,000 બધા 4,000 કરતા પણ વધારે નાની નાની કંકોત્રીમાં એ બાળકોએ પોતાના સારા કામના ડિસ્પ્લે કરીને લખ્યા છે કે મારું સારું કામ સૌના માટે માં શારદાના ચરણે. તો આવો અનેકવિધ કાર્યક્રમો થકી આજે અમારી સુરત બદલાણી છે. આ એનું દ્રશ્ય છે. શિક્ષણની કેવી ફસલ ઉપજે છે, એક આખી ગઝલ ઉપજે છે, કેટલા મૂલ્યો, સિદ્ધાંતો અને આદર્શો ભેગા થાય ત્યારે અમારી ચાચરિયા શાળા જેવી એક સ્કૂલ નીપજે છે. તો આ છે ગુડ વર્ક ફોર ઓલ, સારું કામ સૌના માટે. તમને ગમે તો તમારા માટે, સારું કામ સૌના માટે. થેન્ક યુ.